જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે બ્લોગ એટલો બધો મોટો ચાલુ કર્યો છે કે મારે સવારે ક્લાસ જવાનું હતું. હું ક્લાસ ગઈ હતી પણ ક્લાસ કોઈ નહોતું, એટલે પછી હું આવી છું દેવ પાસે. જય શ્રી કૃષ્ણ. પછી કેમ બોલવાનું? હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. એ કમલ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કમલબેને ચા બનાવી છે. ચાલો બધા નાસ્તો કરવા. આજે ભાઈ 2 દિવસથી ટ્યુશન ગયા નથી. કેમ ભાઈ? 2 દિવસ તો થયા. 2 દિવસ કહેવાય. કેમ આ બાજુ આવતો કેમ નો ગયો કાના? હે કાના કેમ નો ગયો? એ તો કે કેવો ખોટાડો હે, કેવો ખોટાડો. ઈ તો હું આવી હતી, મેં તને કીધું તો ન જાવ હોય તો કાના કાંઈ નહીં. એટલે ઈ તો હું એમને હમણાં રોકાવા આવીશ. હે તો હું તો કેટલા બધા દિવસ રોકાઈ શકે કરતા રોજ કે રજા નહીં પાડવા દઉં તને. તો બાપ લાકડી નો લી. ડેડી એમ કહેશે કે હાલો આપણે પેલું શું કહેવાય એલસી લઈ આવી સ્કૂલમાંથી, ભણવું જ નથી. હે કાના? હે કાના? તને કહું છું. હે હું રોકાવા આવું ને? મારે શું પ્રોબ્લેમ નથી તો ક્યારે આવું? હે ભગવાન નહીં, હું તને પૂછું હું ક્યારે આવું એમ. તને પૂછે કાના તને પૂછું એવું, પણ એવું બધું ન બોલાય. તું ક્યારે આવું એમ પૂછું હું તને. આવ એમ કહેવાય. દાદા આવે ત્યારે આવ. હે ને પછી રોકાવું છે, અહીંયા જાય જ રોકાવું છે મારે. 2-3 દિવસમાં જ અમે આવવાના. હે કાના? હે ને તને હાલશે ને? કાના રક્ષાબંધન આવે હે હો. ચાલો. એ બા ના પાડતી તો હું રાખડી વાખડી કાંઈ નહીં બાંધતું. જા નથી જોતી ને તો ખુશીને દઈશ. તને નહીં દઉં ગિફ્ટ. તે હું તને ગિફ્ટ આપું છું ને દર વખતે. હું તને રિટર્ન મમ્માને પૂછ બર્થડેમાં નહીં, રક્ષાબંધનમાં રિટર્ન ગિફ્ટ દર વખતે હું તને આપું છું. આ વખતે તારું કેન્સલ, આપણે ખુશી દીદીનું લેવાનું. ઓકે? કાણીઓ મારો નથી જોતો કાના, નથી જોતી. હે ને લે તો તું મારો ભાઈ નથી હે? આમ જો તું મારો ભાઈ નથી. હું તો રાખડી બાંધું તો તું મારો ભાઈ જ કહેવાય ને. ઈ મારો ભાઈ છે, ઈ તો મને આપે. મારી ભાભી આપે, મારા ભાઈ આપે. એમ કહેવાય મારો હું કમાવા માંડીશ ને તે તને હું આપીશ એમ કહેવાય. કાનો જ મને હાર કરાવી દેવાનો કાકા ના. જો તમારે કોઈનો વારો નહીં આવે કહી દઉં, બરાબર? તમારે કોઈનો વારો નહીં. દાદાને રોકડા, દાદાને પૈસા આવવાના હે. ઈ એવું ને? આ બધાય લઈ લીધું, આપણે 2 જ બાકી છે કાના. તેરી ગયા તા બધાય કાં લેવા, આપણે 2 રહી ગયા. સાચી વાત છે કાના. તને કેવો રમાડ્યો બાપા. હજી તમારે વીકી કરાવી. ના હો કાના, ના પાડી દેજે. હવે એમ કહી છે જાનુ ને કા મમ્મા ને કોક ને ભેગો લે. મમ્મા ને નહીં, જાનુ ને લઈ જાવ. તું કરાવી દેસ ને વીકી? કાના હા હું કરી દઈશ કાના. ફુવાને લઈ જાવ એમ કહેવાનું ભેગા. ફુવા કહેતા હતા કે બિચારાને ખોટી ચેન કરાવી દીધી. જોડાવા વાળા જાજા ને. હે કાના? હજી નામ એમ કે મોટો થાય પછી કરાવી જ છે. હું કરાવી દઈશ હો. મોટા વર્ષના ને કેટલી વાર. હજી તો આમાં કોમળ બિચારી હજી તું કેટલો ખબર કાના? તું આમ જો
નાનો જન્મ લીધો એટલો કેટલો હારો થાત કા ત્યાં જો જાનુ રમાડે બધા રમાડે મજા ઘટે તે તોફાન તે તું શાંત હતો અત્યારે હે ને તું ગુસ્સો વધારે કરે છે એટલે પછી જાડો ન થાય ને ત્યાં શાંત હતો એટલે જાડો કાના તારે કેવી માલિશ કરી હેલો તો જો વાગવામાં થઈ ગયા છે 9:30 અને અમે 3 બેઠા છીએ હું મમ્મી ને પપ્પા અમે 3 ઓલા બે ભાઈ છે નહીં કેવલ ગયા છે બહાર ને હું આજે સેટરડે છે ને એટલે એ બહાર જાય બાકી તો એ ઓછો જાય હોમવર્ક ને એવું બધું હોય ને કેમ કે કાલે રજા એટલે અત્યારે જાય બહાર તો આપણે પૂછવાનું છે મમ્મીને કે મમ્મીએ આજની કમેન્ટ વાંચી કે નહીં અને થેન્ક યુ સો મચ કે તમે બધા આટલી મસ્ત મસ્ત કમેન્ટ કરી છે મેં વાંચી છે કમેન્ટ તો અને મમ્મી એ કહેતા હતા કે મેં એક તો વાંચી કમેન્ટ અને મમ્મીને સ્પેશિયલ કમેન્ટ વાંચવાની હતી મસ્ત મસ્ત કમેન્ટ કરી છે બધાએ થેન્ક યુ પપ્પાએ એક્સેપ્ટ કરી લીધું કે ના બરાબર છે એમ શું કે મમ્મી બહુ મસ્ત મસ્ત કમેન્ટ હતી હો થેન્ક યુ બધાને વાંચી ને તમે વાંચી બધી વાંચી મેં મસ્ત હતી આજે મમ્મીને સ્પેશિયલ કમેન્ટ વાંચવાની હતી બરાબર ને બધી યાર શું કે પપ્પા બસ આજથી નક્કી કરી લીધું પણ આ તો તું નહોતી ને અને પેલો ઓમ આવવાનો હતો એટલે આ બી ન હોય ગઈ એમાં ઓમ ટ્યુશન થી આવવાનો હતો અને તું હતી નહીં એટલે ઘરે કોઈ નહોતું અને બાજુમાં કોઈ નહોતું ચાવી એના પર એક હા એવું હતું ને એટલે કોઈ નહોતું યસ આજે હું જલાલપુર ગઈ હતી એટલે શ્રી ગણેશ થઈ જાત હાથે આવવાના એવું છે એમને એવું નહીં જમીન જવાય પપ્પા આજે તો જો કે લેટ થઈ ગયું છે એટલે નહીં આજે છે ને અમારે જમવાનું લેટ થઈ ગયું થોડું કામ આવી ગયું હતું અને મમ્મી ફ્રી નહોતા આજે થોડુંક હું જલાલપુર ગઈ હતી પાછું એટલે ઘરનું કામ ઘંટીને બધું ચાલુ કર્યું હતું ને એટલે આજે નવરા ન થયા થોડાક એટલે જમવાનું આજે લેટ થઈ ગયું હતું જસ્ટ ફ્રી થયા છીએ અમે લોકો જમીને કામ કરીને નવરા થયા છીએ બાકી જાત આજે કેવલ મને કીધું કાલે આપણે આટો મારવા જાય એમ કેવલને તો ખબર જ નથી કાલની હું વાત થઈ હતી ને કેમ કે કેવલ રાતે આવ્યા ને લેટ આવ્યા હતા એક તો અને થાક્યા હતા એટલે કોઈ કઈ વાત જ નહોતી થઈ કાલે અમારી અને આજે લગભગ એને આજે સવારથી કામમાં હતા એટલે આજે સવારે એનો બ્લોગ જોયો નથી આજે તો મમ્મી થાક્યા છે એટલે તો હવે આજે રહેવા દો આજે મમ્મીને પપ્પાને એટલું જ જોતું હતું એટલું જોતું હતું હા ના કાલથી જશે આવશે કીધું એમ પેલા જયેશભાઈની કોમેન્ટ હતી ઈ મેં જરીક એપ્સો વધારે કરી કેમ કે આપણે બેંકમાં રિટર્ન ખાવાનું આપણા ઉપર વધારે ધ્યાન એમ કે ક્યાંક બહાર રાજી રાખીને એટલે હા તો જમવાનું સરસ કરવું પડશે ખરું એમ તો જમવાનું સરસ મળશે એમ તમે હા જોયું ને હાય જસભાઈ જમવાનું પણ અમે મમ્મીને બહાર લઈ જાઓ કે ન લઈ જાઓ એમ નહીં. મમ્મીને રસોઈ બનાવે જો કે એવું નથી મમ્મીને જેને હાથની રસોઈ મસ્ત થાય હું કહું કે મારા જેવું ન થાય મમ્મી બનાવીને એટલું મારે જેવું એના જેવું બને જ નહીં એમ મને નણંદ આવી હતી ને હમણાં તો માનસી જ કહેતી હતી કે મમ્મી જેવી રસોઈ આપણાથી ન બને એના ફ્રેન્ડ લોકો બધે વખાણ કરે મારા ભાઈની લોકો બધે આવે ને જમવા એ લોકો એમ કે આંટી બહુ મસ્ત રસોઈ બનાવે મસ્ત રસોઈ મમ્મી હાથની રસોઈ મસ્ત બને મમ્મીને લઈ જાવ કે ન લઈ જાવ રસોઈમાં એક નંબર બાકી એવું નહીં કે નહીં એમ ખવડાવવાનું બધાને ધરે ધરે મારા ભાઈની જમવા અહીંયા બેસવા આવ્યા હોય ને એટલે લોકો વહેલા જ બેસવા આવે ને કે જમવાની કે બપોર જમવાનો ટાઈમ થાય ને પહેલાં વહી જાય મેં તો માસી બેહાડી જ દઈશ જમવા અને મમ્મી બેહાડી દે વાતું કરતા કરતા બેહાડી દે જમવા એટલે એમ કે અહીંયા જાય ને એટલે જઈમાં વગર નહીં આવવાનું અને પાછા જમાડે નહીં લ્યો ને આટલું ખાવ ને એટલે કે ઓકાડી દે તમારે ઘરે આવીને એટલું ખવડાવે કે મેં કીધું ખાવામાં તો તમારે ઘરે આવવાનું એટલે તમારે ખાવું તો પડશે એવું અમારે એમ મજા આવે બધા બેઠા હોય એટલે ખવાઈ જાય વધારે એમ એવું એટલે પપ્પાએ ડિસાઈડ કરી લીધું છે હા સાથે હોય એટલે મજા આવે જમવું પપ્પાએ ફાઇનલી ડિસાઈડ કરી લીધું છે મમ્મીને રોજ બહાર લઈ જશે તમારા ઘરમાં કોઈ આવા મોટા મમ્મી પપ્પા હોય બધા હોય ને તો એ લોકોને બહાર મોકલવાના એમ ભલે ને કલાક જાય 2 કલાક જાય પણ એ લોકોને જેવું તમે તમારી જુવાનીમાં ટાઈમ સ્પેન્ડ કર્યો હોય ને તમારા ફ્રેન્ડ આરે તમારી ગર્લફ્રેન્ડ હોય તો ગર્લફ્રેન્ડ આરે તમારી વાઈફ આરે એ ટાઈમ તમે છે ને તમારી ગડપણમાં કરો ને એ વધારેમાં વધારે બેસ્ટ વસ્તુ કહેવાય હું કેવું પપ્પા બરાબર ને ગડપણમાં જ સાચો સાથ છે હવે સહારાની જરૂર હા પેલા તો ધંધા કરતા હોય જોબ કરતા હોય શું છે ને શું નહીં તે પેલા ધંધા ને જોબ ને બધું કરતા હોય એટલે ઈ એના રીતે હોય તમે તમારી રીતે હોય એટલે નો નીકળી શકો નીકળાય જ નહીં એમ હવે જ સાચું છે જવાબદારી વાળું હોય ને જવાબદારી બધી હોય ને હમ હવે અમે નિવૃત્ત થઈ ગયા
બાકી કમેન્ટ બહુ મસ્ત કરી છે. મજા આવી ને? બધે. હા કોઈ એમ નથી કીધું કે નહીં જવાનું કે નહીં જવાનું. નહીં જવાનું એમ કીધું ને, લઈ જવાનું જ કીધું. નહીં ને એટલે લઈ જવા પડે એટલે મેજોરિટી આપણે સમજી જવાનું હવે આપણી રીતે. એટલે મેજોરિટી હતી કે લઈ જવા પડે એમ. લઈ જવા પડે એટલે એક્સેપ્ટ કરી જ લીધું. Accept કરી લીધું, હે? કરી લીધું કે હાલો લઈ જ જવા પડશે એવું લાગે. હમ. એવું નહીં કે એમને જ જવાનું, તમારે તમે સાથે જાઓ તો તમે જાઓ તો તમને મજા આવે એમ. હવે તમારો ટાઈમ હે, તમારે બે ને આમ અને એ તો મારે તમે ટાઈમ સ્પેન્ડ ક્યાંય કરવાનો. જાતા નથી ને એટલે તમને એમ લાગે કે નથી જવું નથી જવું આ હા. રીતે. નેચર પહેલેથી એવું રહ્યું ને. હા પપ્પા પહેલાથી છે ને એમ ક્યાંય ગયા નથી એમ, એટલે પપ્પાને છે ને થોડુંક એમ થાય કે ના બહાર જાય ને તો કંટાળો આવે. પણ કેવું થાય, કોકની ઘરે બેસવા જવાનું હોય ને તેમ થાય કે ના જવું જ પડે એવું છે તો જાય, બાકી બહુ ઓછા નીકળે પપ્પા બહાર એમ. અને પપ્પાનું બોલવાનું ઓછું, એટલે પપ્પા ગમે ત્યાં જાય તો પપ્પા એમ કંઈ બોલે નહીં, બસ આમ બેઠા હોય બધા વાત સાંભળતા હોય. એમ કે પપ્પા ભલે બોલો ને તો કાંઈ તમે તમે ક્યાંય ન નીકળો પણ મમ્મીને લઈને બહાર જાઓ. ના એવું નહીં, પણ આમ તોય એ રિયાલિટી છે મમ્મી, કે એવું નહીં કે એને ગમે છે એટલે બહાર. તમને અંદરથી એમ થવું જોઈએ, ભલે ને અમે કેટલા ટાઈમથી હું ને કેવલ બહાર નથી ગયા, આજ કેવલે મને સામેથી કીધું કે હાલ આપણે બે બહાર જાય. રાતે જઈ આવો. કીધું ને બાકી- મમ્મી મને કે તું જા જ, કે ના પાડતી નહીં કે જઈ આવજે જ કીએ. મમ્મી મને હા, જઈ મેં કીધું આવો. જવાનું જોઈએ ને મસ્ત. મેં મમ્મી કી કે ના તો પાડતી તમને નહીં કીધું કે ઘણી વખત કે જાઓ કેવલને કહું લઈ જતું બીરબલ છે. બાર ચક્કર મારી આવું. યસ મમ્મી કે ના પાડતી જ નહીં કે કીધું હે તો જઈ આવો જ. કે હા કે એટલે તો હાલતું જ થઈ જવાય. મમ્મી પપ્પાએ ખાલી મમ્મીને એમ કીધું હોય ને કે આપણે અહીંયા જવાનું, એટલે પપ્પા તો ગયા હજી આટા મારે તો મમ્મી તૈયાર થઈને બેઠા હોય, હાલો ભાઈ જવું એમ કહીશે. અરે રે હવે પપ્પા લઈ જશે હે ને પપ્પા? થોડુંક નેચર ફરક છે એને ફરવાનું ને એવું, મને થોડોક રીડિંગનો વધારે શોખ. હા પપ્પાને બુક વાંચવાનો બહુ જ શોખ. તમે અમારે છે ને બધી બુક પડી હતી, એટલી બધી બુક હતી, પણ પપ્પાએ છે ને એકવાર વેકેશનમાં હમણાં થોડો ટાઈમ પહેલા રિટાયર થયા ને તો ઘરે બહુ કંટાળો આવતો, તો બુક બધી કાઢીને અઠવાડિયામાં બધી બુક વાંચી નાખી. બિંદુ, એ એટલો શોખ, રાતે 3 વાગ્યા સુધી બુક વાંચે. એ બુક તો કેટલી વખત વાંચી લીધી કા? હું તો રિપીટ કરું છું. આટલી વાર વાંચી લીધી ને તોય પપ્પાએ પાછી વાંચી. કેટલી વખત વાંચી લીધી પછી છે. બહુ બધી બુક હતી, પપ્પાને કીધું પપ્પા હવે આપી આવો, પછી પપ્પા છે લાઇબ્રેરીમાં આપી. હેલો ફેમિલી. તો જો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ. અને વાગવામાં થઈ ગયા છે રાતના કયો કે સવારના કયો 3:30 વાગ્યા છે. એમાં આજે એવું હતું કે હું આખો દિવસ આજે કામથી બહાર ગયો હતો અને પાછો હમણાં મીશોમાં સેલ ચાલે છે 2 દિવસનો શનિ રવિનો. તો ઓર્ડર એટલા બધા હતા, બધું બાકી હતું, બધું અત્યારે પેકિંગ કરીને કાલે સવારે પહેલાં ડિસ્પેચવાળા લેવા આવે એટલે બધું રેડી કરીને રાખ્યું. કીધું હવે આરામથી સૂઈ જાય, બપોર ઉઠશું 11-12 વાગે. સારું ચાલો, બોલાતું નથી, અવાજ બેસી ગયો આજ તો ઉજાગરાનો. કાંઈ વાંધો નહીં, તો આવું તો બધું હાલતું જ રહેવાનું. તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં.